लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। बोलो कष्टभंजन देवनी जय। આપણા મારુતિ યુવા ધૂન મંડળ દ્વારા આયોજિત હનુમાન ચાલીસા યુવા કથાની અંદર આપણે બધાને પ્રેરિત કરવા માટે આ મંચ પર ઉપસ્થિત જેમણે ગુજરાત રાજ્યના રાજભવનને ગૌ માતાની પાવન પદરજથી અને વૈદિક યજ્ઞની મિશાલથી પાવન કર્યું છે અને જેઓ ગુરુકુલ સંસ્કૃતિના પ્રવર્તક છે, પ્રાકૃતિક કૃષિના જે પ્રણેતા છે, એવા આપણા માનનીય લાડીલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, એવી જ રીતે આ મંચ ઉપર આપણા બધા યુવાઓ માટે જે ખૂબ જ એક આદર્શ જીવન છે અને જેમણે પોતાના જીવન દ્વારા, જીવન સંદેશ દ્વારા અનેક યુવાઓને ગાંધીજીના વિચારોને અનેક યુવાઓ સુધી પહોંચાડ્યા છે. અને જ્યારે કોવિડ ક્રાઇસિસ હતી ત્યારે આખા રાષ્ટ્રને એમણે રાત દિવસ જાગી અને સુરક્ષિત રાખ્યું, આખા વિશ્વને અચંબિત કર્યું એવા પરમ આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા. એવી જ રીતે મંચ પર ઉપસ્થિત જેમનું જીવન ડોંગરેજી મહારાજના ઉપદેશોથી, અનેક શાસ્ત્રો, ભાગવદ્ ગીતાના ઉપદેશોથી સાત્વિકતાના માર્ગે અઢળક ધન સંપત્તિઓની વચ્ચે પણ અનાસક્ત ભાવે જે જીવી રહ્યા છે, અનેક પરિવારોને પ્રેરણા આપી રહ્યા છે એવા પરમ આદરણીય શ્રી ગોવિંદ કાકા. અને હવે મંચ પર ઉપસ્થિત અને વ્યાસપીઠને સુશોભિત કરી રહેલા પોતાની આગવી શૈલીથી હનુમાન ચાલીસા યુવા કથા દ્વારા અનેક યુવાઓને આપણી સંસ્કૃતિના માર્ગની અંદર વાળી રહેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, આ મંચ પર ઉપસ્થિત નીલકંઠ ધામના પ્રણેતા, સર્જક, અનેક યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત એવા પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી, ધાંગધ્રા ગુરુકુલથી પધારેલા પૂજ્ય રામ સ્વામી, વડતાલ ગાદીના ચેરમેન શ્રી દેવસ્વામી, મંચ પર ઉપસ્થિત મારા પરમ મિત્ર ઈશ્વરભાઈ ધોળકિયા, મારુતિ ધૂન મંડળના પ્રમુખ શ્રી યોગેશભાઈ દુધાત અને મંચ પર ઉપસ્થિત સર્વે વંદનીય સંતો અને મહાનુભાવો. આ મારુતિ ધૂન મંડળ દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે તે ખરેખર ગાંધીજીનું જે પ્રિય કીર્તન હતું નરસિંહ મહેતા રચિત, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પડાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, એ સાર્થક કરતું કાર્ય આ શહેરની અંદર જો કોઈ કરી રહ્યું હોય તો મારુતિ ધૂન મંડળના યુવાનો છે અને એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. સાથે સાથે આ કથા દ્વારા આ યુવાનોને એક સંદેશ જઈ રહ્યો છે કે યુવાનોએ વેસ્ટર્ન કલ્ચરથી પ્રેરિત થઈને નહીં, પણ આપણા દેશની જે સંસ્કૃતિ છે, આ જે કથા છે એ હનુમાન ચાલીસા યુવા કથા છે. આપણો યુવાન હનુમાનજીની જેમ ચરિત્રવાન હોવો જોઈએ, બળવાન હોવો જોઈએ અને પોતાના કાર્ય માટે ને રાષ્ટ્ર માટે સમર્પિત હોવો જોઈએ. એના માટે આ હનુમાન ચાલીસા યુવા કથા છે. અને અમારો સાહેબ એક જ ઉદ્દેશ છે અહીંયા કે આપણો અત્યારના આધુનિક યુગની દોડમાં વેસ્ટર્ન કલ્ચરની પાછળ ભાગતો યુવાન આપણા જે રાષ્ટ્રના જે પાત્રો છે, જેણે રાષ્ટ્ર માટે કંઈક કર્યું છે, એવા પાત્રોથી પ્રેરણા લે, નહીં કે વેસ્ટર્ન કલ્ચરથી. અને આજના સમયની અંદર આપણા યુવાનો આપણા રાષ્ટ્ર માટે બલિદાન દેનારા શિવાજી, મહારાણા પ્રતાપ, રાજા છત્રછાલ જેવા મહાન પાત્રો છે, એનું ગૌરવ લેતા થાય એના માટેની આ કથા છે. ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ
અને આની અહીંયા દીકરીઓ છે એના માટે પણ સ્વામીજી જે કથાના સંદેશો દ્વારા એ પ્રચાર કરી રહ્યા છે કે આપણી દીકરીઓ છે એ આપણી સંસ્કૃતિના જે પુરાતન પાત્રો છે એ પાત્રોને ઓળખતા થાય. માતા જીજાબાઈ, લક્ષ્મીબાઈ જેવા મહાન પાત્રો છે, અહલ્યાબાઈ હોલકર એવા પાત્રોને ઓળખતી થાય, એનાથી પ્રેરિત થાય. હકીકતમાં આજના યુવાનોને જો આવા બધા પાત્રોને હિસ્ટ્રી વિશે પૂછવામાં આવે તો કંઈ જ્ઞાન નથી હોતું. તો સ્વામીજી અહીંયા જે આપણા યુવાનોને જ્ઞાન આપી રહ્યા છે એ ખરેખર ખૂબ જ અત્યારના સમયની અંદર જરૂરી છે. અને હું જરૂર કહીશ કે આજના યુવાનોએ એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે આપણે કહીએ છીએ ને કે ઇસ્મિટી સે તિલક કરો, देखो मुल्क मराठों का जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था, हर पर्वत पे आग थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था. આ એક એક જે આપણા ઐતિહાસિક જે પાત્રો છે જેને રાષ્ટ્ર માટે બલિદાન દીધું છે, આપણા યુવાનો એને ઓળખતા થાય એના માટેનો આ યજ્ઞ છે, એના માટેની આ કથા છે. અને સાચા અર્થની અંદર આ કથાની અંદર અનેક દાતાઓએ જે દાન દીધા છે, મેં કાલે પણ કીધું હતું, આપણા ઉપનિષદોની અંદર કીધું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચમ જગત્યામ જગત તેન તક્તેન ભૂંજીતા મા ગૃધ કશ્ય સ્વિધનમ. કે આપણને ઈશ્વરે જે કંઈ પણ આપ્યું છે એમાંથી આપણા માટે જે થોડું ઘણું હોય એ ઉપભોગમાં લેવું જોઈએ, બાકીનું જે કાંઈ છે એ પાછું ફરીથી ઈશ્વરને અને કુદરતને અને જે જરૂરિયાતમંદ લોકો છે એની સેવામાં આપણે વાપરવું જોઈએ. અને આજનો યુવાન આપણા રાષ્ટ્રના અનેક મહાન પાત્રો છે અને જે શાસ્ત્રોમાં કીધું છે મહાજનો એન ગતસ પંથા, એ માર્ગે જે મહાન પાત્રો છે એ પાત્રોથી પ્રેરણા લેતો થાય એના માટેનો આ સેવા યજ્ઞ છે, એના માટેની આ કથા છે. આપણે સૌ જાણીએ છીએ, આજે આપણે આ મંચથી વાત કરવી જ જોઈએ અને એનું ગૌરવ લેવું જ જોઈએ. ઘણા લોકો સત્યની વાત કરતાં અચકાતા હોય છે કે કોઈને કાંઈ ખોટું લાગશે, પણ આજે હું બેઝિઝક થઈ અને વાત કરીશ કે આપણા દેશની અંદર આપણે 2024ના વર્ષને ખૂબ જ ગૌરવપૂર્વ મનાવ્યું કહેવાય. કેમ કે 500 વર્ષથી આપણે જે પ્રતીક્ષા કરી રહ્યા હતા એ રામ મંદિરનું નિર્માણ થયું. ખાલી એટલું જ નહીં सर, मैं जरूर कहूँगा कि हमारे भारत की अनेक अनेक ऐसी विरासतें हैं जो बड़े बड़े राजा रजवाड़े जो अपनी हेरिडिटरी में जन्मे हैं, वो लोग जो कार्य नहीं कर सके, ऐसे महान कार्य हमारे आदरणीय श्री वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी ने किया. वो सब कार्यों से, जैसे कि उज्जैन महाकाल का कॉरिडोर हो, काशी विश्वनाथ का कॉरिडोर हो, शिवाजी का जो नेवी का चिन्ह था वो भी हमारी नेवी को वापस मिला, वो हमारे जो राष्ट्रीय स्वाभिमान हो वो पुनः प्रस्थापित हो रहा है. क्योंकि हमारे देश के आज के ज़माने में हम हमारे आज़ादी का अमृत महोत्सव हमने अभी थोड़े समय पहले मनाया, तो अभी का जो 25 साल है, ये देश जब शताब्दी मनाएगा तब यहाँ बैठे हजारों युवा है वो शताब्दी के साक्षी बनेंगे. लेकिन ये जो अमृत काल है वो अमृत काल में हमें कैसे जीना चाहिए. आज़ादी तो हमें मिल गई, हमारी आज़ादी सच्ची ये नहीं है कि हम जो खाना मिले वो खा ले, जहाँ जाना है वो जा ले, जो करना है वो कर ले. वो सच्ची आज़ादी का सेलिब्रेशन नहीं हो. आज़ादी मिलना हो आज़ादी में नहीं मानता. मैं सच्चे अर्थ में आज़ादी ये मानता हूँ कि हमारी ध्वंस हुई जो विरासत है, हमारी जो संस्कृति है, हमारी सभ्यता है, वो फिर से प्रस्थापित हो, उसका हमारा युवा गौरव लेता हो, उसके प्रवाह में हमारा युवा जुड़ा हो, वो सच्चे अर्थ में आज़ादी है. इस मंच पे उपस्थित आप है, आप भी हमारे लिए बहुत प्रेरणादायक व्यक्तित्व है. क्योंकि आपका जीवन हम देखते हैं तो गुरुकुल संस्कृति से जुड़ा हुआ है. आपके जीवन में इतनी सात्विकता है, वो आज का गुजरात का हर एक डिस्ट्रिक्ट आपको जानता है. आपने इतना राजभवन से इतना कार्यविंत किया है. साथ में मैं ज़रूर कहूँगा, ये बात प्रकाशित लोगों के मतलब पब्लिक में इतनी होगी कि नहीं मुझे ज्ञात नहीं है, लेकिन मेरे ज्ञात में ऐसा है कि इस मंच पे आदरणीय श्री मनसुख भाई मांडविया बैठे हैं. मैं बात करूंगा, उनको अच्छी नहीं लगेगी, लेकिन सच है वो मुझे बोलना चाहिए. जब कोविड क्राइसिस थी, हमारे देश में वैक्सीनों का संशोधन हो रहा था, तैयारी हो रही थी, और हमारा देश का इतना बड़ा पॉपुलेशन है, तो बहुत विकट सिचुएशन थी. वो समय में
बड़ी बड़ी मल्टीनेशनल कंपनियां भी अपनी अलग अलग प्रपोजलें लेके आ रही थी। तब मनसुख भाई गांधी जी के विचारों से इतने सात्विक जीवन के तो धनी है ही, लेकिन साथ साथ में सरदार वल्लभ भाई पटेल की भांति विदेशियों के, अंग्रेजों की आंखों में आंख डाल के जो राष्ट्र के हित की बात कर सके, ऐसी मल्टीनेशनल कंपनियों को पहले अपने देश की, राष्ट्र की हित की बात की है। कहीं भी किसी के प्रभाव में वो कभी भी नहीं आते हैं। वो उनका जो गुण है वो भी हम लोगों के लिए बहुत प्रेरणादायी है। वो भी यहाँ पे पधारे, उसके लिए हम लोग उनके बहुत धन्यभागी है। इस मंच से ज़्यादा बात करके मैं अपना समय व्यतीत नहीं करूँगा, क्योंकि बहुत महानुभावों को मैं सुनना है। लेकिन अंत में एक ही बात मैं कहना चाहूँगा, इस कथा इसलिए है कि हमारा जो युवान है, कल मैंने बताया था कि हे भारत के राम जगों में तुम्हें जगाने आया हूँ, 100 धर्मों का धर्म एक बलिदान बताने आया हूँ। क्योंकि ये जो संदेश है युवाओं को जगाने का, ये मैं नहीं बोल रहा हूँ, ये काव्य नहीं बोल रहा है, लेकिन ये कथा है, ये कथा का माहौल है, वो बोल रहा है। साथ में हम सबका एक ही प्रयास है कि आज का युवा है वो, जैसे भगवान श्री राम ने कहा था कि रावण का वध मैं स्वयं करूँगा, तो ऐसा जो रावण हमारे भीतर है, दूषण रूपी जो आज हमारा युवा है व्यसनों में पायमाल हो रहा है, ड्रग्स के एडिक्शन में जा रहे हैं, प्रत्यात संस्कृति में जा रहे हैं, हमारी मूलभूत जो संस्कृति है, हमारा जो जीवन शैली है, दिनचर्या है, उससे भटकता जा रहा है, वो वापस संस्कारित हो और हमारे मार्ग में प्रवेश करें, हमारे सनातन धर्म की संस्कृति में। वो हमारा प्रयास है। दूसरी बात, महाभारत के संवाद के रूप में करके मैं मेरी वाणी को विराम दूंगा। भगवान श्री कृष्ण जब गए दुर्योधन के पास अपना शांति दूत बन के, अपना प्रस्ताव लेके कि भाई तुम हमें पांडवों को 5 गांव दे दो, हम लोग हमारा गुजरान चला लेंगे, रह लेंगे। दुर्योधन नहीं माना, क्योंकि उनके मन में अभिमान प्रभावित था। तब श्री कृष्ण भगवान ने कहा कि तुम हमें 5 गज जमीन दे दो, वो भी नहीं माना, एक तसु भी नहीं दिया। लेकिन उल्टा का उसके मन में जो अभिमान सवार था, उसने कहा कि भगवान कृष्ण को बंदी बनाओ। तब भगवान श्री कृष्ण ने अपना विराट स्वरूप दिखाया और भगवान कृष्ण ने कहा कि बांध दुर्योधन, अगर तू मुझे बांध सकता है तो बांध, तू कितना मुझे बांध सकता है। और बाद में श्री कृष्ण भगवान ने अपना विराट स्वरूप दिखाते कहा कि अब याचना नहीं होगी, अब रण होगा और बहुत बड़ा विध्वंस होगा, तुम्हारे अत्याचारों का विध्वंस होगा। इसी तरह आज का युवान जो हमारे एक डेकेड से जो हमारे भारतीय संस्कृति का जीर्णोद्धार हो रहा है, अलग अलग नए नए जो हमारे विरासतों का प्रतिष्ठान होके सांस्कृतिक विरासतों का पुनर्निर्माण हो रहा है, उसका गौरव ले। हमारा युवान कोई भी दूषणों को सामने ऐसा आवाज़ निकाल सके, बहन बेटियों की आबरू की रक्षा कर सके, वो सब युवानों के अंदर ये संस्कारों को जगाने के लिए ये कथा है। आप सर पधारे, महानुभाव पधारे, सबका मारुति धुन मंडल की ओर से मैं बहुत बहुत अभिवादन करता हूँ। और ये मारुति धुन मंडल का जो प्रयास है, मैं आश्वस्त करता हूँ कि हम सब लोगों से जितना कार्य हो सके हम कर रहे हैं। मेरे परम मित्र ईश्वर भाई इसकी लीडरशिप लेके मुझे भी इस कार्य में जोड़ा है, उसके लिए मैं उनका भी आभारी हूँ। और हम आश्वस्त करते हैं कि हम बनता प्रयास करेंगे, कोई भी गंगा स्वरूप बहन है, ज़रूरियातमंद कोई परिवार है, हो कभी दुखी न हो, और उनकी जो भी हम सहाय कर सके इस मंच से, वो सहाय का कार्य करता रहेंगे हम, और युवाओं को संस्कारित रखने का भी कार्य करते रहेंगे। इस कथा का मुख्य वक्ता श्री हरिप्रकाश शास्त्री स्वामी अपनी वाणी से इस कथा को और इस धुन मंडल को प्रोत्साहित कर रहे हैं, उसके लिए हम उनके भी बहुत धन्यभागी है। अस्तु। जय हिंद, जय भारत, जय बजरंगबली।